ચા ચડાવો. ઓમ બોલો. જો અમારે નાનો એવો છોકરો છે, પૂંજા કેવી મસ્ત મજાની કરે છે. આપણે કાંઈ જરૂર નથી કામવાળી શું નામ તમારા મનમાં? કે તો સોચતે તું કે તો રાખી લઈ, નહીં માન રાખ પછી કેતી ને તો એવું છે મિત્રો. જો મેડમ ના પાડે છે કે કામવાળી આપણે રાખવાની થતી નથી. ફેમિલી કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમે બધા કેમ છો? મજામાં? આજે થોડોક વરસાદ રાતે આવી ગયો છે, થોડુંક ટાટું વાતાવરણ થઈ ગયું છે ને મેડમ શું કરે છે? હાય, જય માતાજી. મજામાં? બંસીબેન બેહી ગયા છે. જો કેમ હું થયું? બસ રહી સડી ગઈ અત્યારમાં બોલે એવું ખીજે ચડે ને એવું છે ને. સા મસ્તી બનીનો ઉભરાઈ ગયો છે. ઉભરાઈ ગયો તો ઉભરે છે, મસ્ત બને સાહેબ, મસ્ત જ બને. તો મિત્રો અત્યારે ચા પાણી પી લઈ પછી આપણે મળીએ. તો અત્યારે જો આપણે મંદિરે જઈએ છીએ. મંદિરે જઈને તમને દર્શન કરાવી દઈ કોટેશ્વર મહાદેવના. કોટેશ્વર મંદિર આવી ગયું છે મિત્રો. ગેટની બાજુમાં મસ્ત મજાનું મંદિર છે. જોવો તમે. જય ભોળાનાથ. બાપુ છે અમારે. જય ભોળાનાથ. જય ભોલેનાથ મહાદેવ મહાદેવ. મસ્ત મજાનું. મિત્રો આપણે તો અત્યારે ભોળાનાથના દર્શન કરીએ છીએ અને આ અમારે મિત્ર છે. કેમ ભાઈ મજામાં? જય સિયારામ, જય મહાદેવ. તો આ અમારા ખાસ જીગરીજાન છે અને અમે બે અહીંયા બાજુમાં જ છીએ. તો હાય કહી દો બધાને. હાય. મિત્રો આ વખતે આપણે જો થોડુંક આગળ વધીને આપણે તો આવી ગાડી લેવી છે. કેમ લાગે તમને? ઘર ભેગું થાને ભાઈ. મસ્ત મજાની ગાડી છે, હવે એવું લેવી તો પડશે. તો મિત્રો જો ફાઇનલી અત્યારે મસ્ત મજાની રેલીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રાજુલામાં અને જો બાળકો મસ્ત મજાના ઝંડા હાથમાં લઈને નીકળ્યા છે. તો જય હિન્દ, જય ભારત. જો તમે નજારો કેવો મસ્ત દેખાઈ રહ્યો છે. ફ્રેન્ડ જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ કરે છે ફરાર. એના હાટું આપણે જમવાનું છે. આ જો અમારે મોબાઈલ ઘુમાડે છે બેનો. ફ્રી ફાયર હો ભાઈ. મિત્રો ફ્રી ફાયર રમ્યા કરે છે અને હવે કેટલી વાર કેટલી છે? થઈ ગયું છે હો, બેહી જાવ જમવા. જો તમે ફરાળમાં ભૂકા કાઢ નાખે હમણાં તો. સૂકી ભાજી, કઢી, વેફર, ફરાળી ભાખરી. હવે તો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. હવે આપણે દુકાને વૈયા જઈએ. કેમ ઉપડો ઘર ભેગી ના ઘર ભેગું થા. દુકાને જઈને નકર પાછું શું છે. તમે કામ કરો ને મને કરવા દે એટલે મને હાડવું છે. વહેલા જાવ ને દુકાને એટલે તને મજા આવતી છે ને હું દુકાને જાય એટલે. એને કોઈ કામ સીંધવા વાળું નહીં. આપણે હાવ નેવી દઈએ. અમને એમ કામ થઈ જતું છે ને તમે સિંધવા વાળા ન હોય તો અને ઘરનું કામ કરવામાં હું ને તમે ઘરે રહ્યો એક દી તો હું ઘેરે રહ્યો તો બપોરથી બધું કામ પતી જાય. બધું ઉથેલા પાથેલ કરી નાખે એમ કે કાંઈ ન થાય હો. થઈ જ જાય થઈ જ જાય. થઈ જ જાય. હા ઉથેલા પાથેલ પાછું બોલે ને એવું છે મારે આમાં તો. તમે હું કપડા ધોવા સારા લાગે ને દુકાને કેટલું મહેનત કરી તે તમે બધા આવું બધું પાડો છો જલસી ના અમે મહેનત જ કરીએ છીએ. બેઠા બેઠા નથી કરતા. એવું બધા કરે. બધા કોઈ ન કરે. બધાને ભાઈ કામ જ કરતી હોય. બધાને કોઈ કામ કરે. કામ વાળા રાખે ને તો કઈ નવીન નથી કરતા. નવીન તારાથી જ કરતી. કામ વાળી રાખી લે મસ્તી નહીં. ये तो लेटेस्ट न्यूज़ है. નહીં આપણે કાંઈ જરૂર નથી કામવાળી શું નામ તમારા મનમાં? કે તો સોચતે તું કે તો રાખી લઈ, નહીં માન રાખ પછી કેતી ને તો એવું છે મિત્રો. જો મેડમ ના પાડે છે કે કામ વાળી આપણે રાખવાની થતી નથી. અને હવે હાલો 3 વાગી ગયા, આપણે જઈ દુકાન ભેગા. તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો. આજ તો કઈ નક્કી નથી. નજીકમાં તો આગળ જ જાવ. હવે જોઈ ના તો ફોન કરજો. ફોન કરી. હાલો બાય બાય. ભાઈ જાઓ. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને એટલે અમારે દ્રવ્યભાઈ શિવલિંગની પૂજા કરતા લાગે. બોલો ઓમ બોલો.
મિત્રો જો અત્યારે અમે દ્રવ્યભાઈ શિવલિંગ ઉપર અભિષેક કરે છે. કઈ કા બેટા? ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. કઈ કા બેટા? કઈ દે. બીલીપત્ર ચડાવો. હા. ક્યાં ચડાવવાની? અહીંયા. પાછું આમ જો બેટા ઓમ બોલતું જવાનું. બોલ તો. અહીંયા ઓમ બોલો. ઓમ બોલ દ્રવ્ય. હવે આ ચડાવો. ઓમ બોલો. જો અમારે નાનો એવો છોકરો છે પૂંજા કેવી મસ્ત મજાની કરે છે. બોલો ઓમ બોલો. ઓમ બોલો દ્રવ્યભાઈ. ઓમ નમઃ શિવાય. તો શિવલિંગ છે અહીંયા ફૂલ ચડાવો. ફૂલ ચડાવો અહીંયા અને ચડાવો. પ્રસાદ લાડુ બનાવ્યા છે આજ. તો દોસ્તો અત્યારે જો જમવાનું બની ગયું છે અને સરસ મજાનું જમવાનું બનાવ્યું છે અમારે મેડમે. જુઓ તમે આ લાડુ બનાવ્યા છે મહાદેવના, પનીર ટીકાનું શાક છે, દાળ ભાત પાપડ એવું બધું બનાવ્યું છે. અને મેડમ અમારે રોટલી બનાવે છે. હવે લાવો રોટલી એટલે આપણે જમવા બેસી એક જાય. આવી જ ગઈ છે. ચાલુ કરી દે એટલે એક નો ખાવ તો બીજી આવી જાય. અને અમારે સંતોષભાઈ પણ એકટાણું કરે છે. ભૂખ નથી લાગતી ને બહુ બેટા? અમારી આખા શ્રાવણ મહિના એકટાણા કરે છે છોકરો. અને દ્રવ્યભાઈ બાજુમાં જો મોબાઈલ ઘૂમડે છે. કા બેટા? એને આ પૂંજા મસ્ત મજાની કરી. શિવલિંગનો અભિષેક કર્યો અને આપણને જોઈને બહુ આનંદ આવી ગયો. છોકરા આવું કરતા હોય તો આપણને મજા આવે. તો હવે આપણે જમી લઈએ પછી પાછા આપણે મળીએ. તો મિત્રો આ વિડીયો એ પૂરો કરીએ છીએ. તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો.